મોરબી જિલ્લામાં મહિલા અને સગીર દીકરી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે। રાષ્ટ્રીય મહિલા આયોગે મીડિયા અહેવાલોના આધારે લીધું છે સ્વયં સંજ્ઞાન। ગુજરાતના મુખ્ય સચિવ અને ડીજીપીને મહિલા આયોગના પ્રમુખે પત્ર પાઠવ્યો છે। નિષ્પક્ષ અને ઝડપથી કાર્યવાહી કરવાનો નિર્દેશ આપી દેવાયા છે। 7 દિવસની અંદર એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવાની સૂચના આપી દેવાઈ છે। રાષ્ટ્રીય મહિલા આયોગે આરોપીની ધરપકડ, તપાસની વર્તમાન સ્થિતિ, તબીબી અને ફોરેન્સિક તપાસ, મનોવૈજ્ઞાનિક સલાહ અને પીડિતો અને તેમના પરિવારને આપવામાં આવતી કાનૂની સહાય, સુરક્ષા સહિતના મુદ્દે પણ વિગતો મંગાવી છે। આ કામે મકાન ભાડુઆત છે, એક છે મકાન જેનો માલિક છે અને એક અન્ય વ્યક્તિ છે। ત્રણેની ધરપકડ કરી એની પાસેથી એક ગાડી કબજે કરી છે, એક મોબાઈલ કબજે કર્યો છે અને આને લગતા બધા પુરાવા પણ કબજે કરી અને એની તપાસ એ ડીએમકે ચલાવી રહ્યા છે।